પ્રસ્તુત છે 7, 8 અને 9 મેનું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કેમ છો સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત દિવસ તૈયારી કરતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તમારું દિલથી સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના એવા જોરદાર પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપણે બિલકુલ સમય નથી બગાડવો. ચાલો સીધા જ આજના અગત્યના પ્રશ્નો તરફ આગળ વધીએ. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. કેન્દ્ર સરકાર દ્વારા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત 5 વર્ષ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? એ 4500 કરોડ રૂપિયા, બી 5659 કરોડ રૂપિયા, સી 6000 કરોડ રૂપિયા, ડી 6559 કરોડ રૂપિયા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી 5659 કરોડ રૂપિયા. જુઓ, આની પાછળનું કારણ સમજીએ. 2026થી 2031 સુધી કપાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકારે 5F વિઝન અપનાવ્યું છે. અને હા, અહીં પરીક્ષા માટે એક બહુ જ રસપ્રદ ફેક્ટ મગજમાં ફિટ કરી લેજો કે આપણા આખા ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન ક્યાંય થતું હોય તો તે આપણું ગુજરાત છે. હવે જોઈએ પ્રશ્ન 2. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારીને કેટલી કરવાની મંજૂરી આપી છે? એ 34, બી 36, સી 38, ડી 40. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી 38. સમજૂતી પર ધ્યાન આપજો મિત્રો. સુપ્રીમ કોર્ટમાં હવે 37 અન્ય જજ અને એક મુખ્ય જજ એટલે કે કુલ 38 જજ હશે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે 1950માં જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈને ત્યારે માત્ર 8 જ જજ હતા, એટલે કે 7 અન્ય અને એક મુખ્ય જજ. ક્યાં 8 અને ક્યાં 38? આગળ વધીએ પ્રશ્ન 3 તરફ. 2025-26માં ટ્રેક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એસેટ્સનું સૌથી સારું પ્રદર્શન કયા રેલવે ઝોનમાં નોંધાયું છે? એ નોર્ધન રેલવે, બી સધર્ન રેલવે, સી વેસ્ટર્ન રેલવે, ડી સેન્ટ્રલ રેલવે. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી સધર્ન રેલવે. આ ઝોન કેમ બેસ્ટ છે? કારણ કે સધર્ન રેલવે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ફેલિયરની સમસ્યામાં સીધો 77% જંગી ઘટાડો નોંધાવ્યો છે. આ ખરેખર એક ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. હવે અગત્યના દિવસોની વાત કરીએ. પ્રશ્ન 4. વર્લ્ડ એથ્લેટિક્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? એ 5 મે, બી 6 મે, સી 7 મે, ડી 8 મે. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી 7 મે. મિત્રો, ખાસ નોંધી લેજો કે આ દિવસ ઉજવવાની શરૂઆત 1996થી કરવામાં આવી હતી. અને હા, 2026 માટે આની થીમ છે સ્પોર્ટ્સ બિલ્ડિંગ બ્રિજીસ, બ્રેકિંગ બેરિયર્સ. થીમ ઘણીવાર પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવી. રમતગમત પછી હવે જરા બિઝનેસ અને સ્ટાર્ટઅપની દુનિયામાં જઈએ. પ્રશ્ન 5. સ્ટાર્ટઅપ કડપ્પા ઇનિશિયેટિવ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? એ કર્ણાટક, બી આંધ્રપ્રદેશ, સી તેલંગાણા, ડી તમિલનાડુ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી આંધ્રપ્રદેશ. આ ઇનિશિયેટિવ ખાસ કરીને યુવાનો અને એમએસએમઈને પ્લગ એન્ડ પ્લે વર્કસ્પેસ આપવા માટેનું એક શાનદાર હબ છે અને નીતિ આયોગે પણ આ પ્રોજેક્ટ માટે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રશ્ન 6. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 5.0નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એ કૃષિ લોન, બી એમએસએમઈને લિક્વિડિટી સપોર્ટ, સી એજ્યુકેશન લોન, ડી હોમ લોન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી એમએસએમઈને લિક્વિડિટી સપોર્ટ. આનો સીધો ફાયદો એ થશે કે આ યોજના દ્વારા બિઝનેસ અને એરલાઇન્સ સેક્ટરને સીધો 18,000 કરોડનો સપોર્ટ આપવામાં આવશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થાને એક મજબૂત ટેકો મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર કરીએ. પ્રશ્ન 7. કેબિનેટે કેટલી કિંમતના 3 મેજર રેલવે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ મંજૂર કર્યા છે? એ 15,000 કરોડ રૂપિયા, બી 20,000 કરોડ રૂપિયા, સી 23,437 કરોડ રૂપિયા, ડી 25,000 કરોડ રૂપિયા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી 23,437 કરોડ રૂપિયા. આટલી મોટી રકમથી શું થશે? તો આ મંજૂરી અંતર્ગત દેશના 6 રાજ્યોમાં આપણા રેલવે નેટવર્કમાં 901 કિલોમીટર જેટલો જંગી વધારો થશે. હવે ટેકનોલોજીનો એક ગજબ સવાલ. પ્રશ્ન 8. નવી દિલ્હીમાં બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? એ રાજનાથ સિંહ, બી નરેન્દ્ર મોદી, સી જનરલ અનિલ ચૌહાણ, ડી એસ જયશંકર. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી જનરલ અનિલ ચૌહાણ, જેઓ આપણા સીડીએસ છે. મિત્રો, આ કોન્ફરન્સ સાધારણ નહોતી. આમાં મગજથી સીધા મશીન એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કંટ્રોલ કરવા અને ભવિષ્યના હાઈટેક યુદ્ધ અંગે ગહન ચર્ચા થઈ.
સૌથી રસપ્રદ ફેક્ટ તો એ છે કે આવનારા સમયમાં આ ટેકનોલોજીથી તમે માત્ર વિચારશો ને તો પણ કોમ્પ્યુટર તમારો કમાન્ડ ફોલો કરશે. છે ને કમાલ? પ્રશ્ન 9. સતત 5 એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? એ. નોવાક જોકોવિચ, બી. જેનિક સિનર, સી. કાર્લોસ અલ્કારાઝ, ડી. એલેક્ઝાન્ડર ઝ્વેરેવ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. જેનિક સિનર. ઇટાલીના આ શ્રેષ્ઠ ખેલાડીએ મેડ્રિડ ઓપન 2026 જીતીને ખરેખર એક મોટો ઇતિહાસ રચી દીધો છે. કાયદા અને માનવ અધિકારને લગતા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 10. કેન્દ્ર સરકારે વંદે માતરમના અપમાનને સજાપાત્ર અપરાધ બનાવવા કયા કાયદામાં સુધારાને મંજૂરી આપી? એ. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, બી. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971, સી. આઈટી એક્ટ, ડી. આઈપીસી. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971. આનો સીધો અર્થ એ છે કે હવે જેમ રાષ્ટ્રગીતનું સન્માન થાય છે તેમ આપણા રાષ્ટ્રગાન એટલે કે વંદે માતરમનું પણ કાયદાકીય રીતે સમાન રક્ષણ થશે. પ્રશ્ન 11. બળજબરીથી તેજા પીવડાવવામાં આવેલ લોકોને સુપ્રીમ કોર્ટે કયા કાયદા હેઠળ એસિડ એટેક વિક્ટિમ ગણવાનો આદેશ આપ્યો છે? એ. મહિલા સુરક્ષા એક્ટ, બી. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016, સી. પોક્સો એક્ટ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016. અહીં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142નો ખૂબ જ મહત્વપૂર્ણ ઉપયોગ કર્યો છે અને આંતરિક ઇન્જુરીવાળા પીડિતોને પણ હવે સમાન અધિકાર આપવામાં આવ્યા છે. પ્રશ્ન 12. વર્લ્ડ રેડ ક્રોસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ. 7 મે, બી. 8 મે, સી. 9 મે, ડી. 10 મે. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. 8 મે. આ દિવસ સંસ્થાના સ્થાપક હેનરી ડ્યુરેન્ટની યાદમાં ઉજવાય છે. 2026ની થીમ છે કીપિંગ હ્યુમેનિટી અલાઇવ. અને એક જનરલ નોલેજનો પોઈન્ટ યાદ રાખજો કે આ જ હેનરી ડ્યુરેન્ટને 1901માં સૌથી પહેલો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. રમતગમત અને આંતરરાષ્ટ્રીય સંબંધોની સિરીઝમાં સીધા આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 16. એલેક્સ ઝેનાર્ડીનું હાલમાં નિધન થયું છે. તેઓ કયા દેશના પ્રખ્યાત ફોર્મ્યુલા 1 ડ્રાઈવર હતા? એ. ફ્રાન્સ, બી. જર્મની, સી. ઇટાલી, ડી. બ્રિટન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી. ઇટાલી. મિત્રો, આ માણસનું જીવન ખરેખર પ્રેરણાદાયક હતું. એક ગંભીર અકસ્માતમાં બંને પગ ગુમાવવા છતાં તેમણે હાર ન માની અને પેરાલિમ્પિક્સમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા. સલામ છે આવા જુસ્સાને. પ્રશ્ન 17. ભારત અને વિયેતનામે 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને કેટલા બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે? એ. $15 બિલિયન, બી. $20 બિલિયન, સી. $25 બિલિયન, ડી. $30 બિલિયન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી. $25 બિલિયન. આ લક્ષ્ય એટલા માટે છે કારણ કે બંને દેશો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ફાર્માસ્યુટિકલ અને કૃષિ ક્ષેત્રે પોતાનો વ્યાપાર ખૂબ જ ઝડપથી વધારવા માંગે છે. પ્રશ્ન 18. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાશે? એ. લંડન, બી. નવી દિલ્હી, સી. મેલબર્ન, ડી. બર્મિંગમ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. નવી દિલ્હી. આપણા માટે ગર્વની વાત છે કે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં 35થી વધુ દેશો ભાગ લેવાના છે. ઇતિહાસ અને સામાજિક કલ્યાણના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 19. 16મી સદીના ઐતિહાસિક તેલુગુ શિલાલેખો કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? એ. તમિલનાડુ, બી. કર્ણાટક, સી. આંધ્રપ્રદેશ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી. આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના તાળીપત્રીમાંથી મળેલા આ શિલાલેખો વિજયનગર સામ્રાજ્યના સમયના હોવાનું મનાય છે. અને હા, પરીક્ષા માટે એક શબ્દ ખાસ મગજમાં લોક કરી લેજો. શિલાલેખોના વૈજ્ઞાનિક અભ્યાસને એપિગ્રાફી કહેવામાં આવે છે. પ્રશ્ન 20. 40 વર્ષથી વધુ વયના શ્રમિકો માટે નેશનવાઇડ એન્યુઅલ હેલ્થ ચેકઅપ ઇનિશિયેટિવ કયા મંત્રાલયે શરૂ કર્યું છે? એ. સ્વાસ્થ્ય મંત્રાલય, બી. શ્રમ અને રોજગાર મંત્રાલય, સી. ગૃહ મંત્રાલય. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. શ્રમ અને રોજગાર મંત્રાલય. આ બહુ જ સારો નિર્ણય છે. આ ઇનિશિયેટિવ હેઠળ હવે શ્રમિકો માટે કંપનીઓ દ્વારા વાર્ષિક ફ્રી મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પ્રશ્ન 21. 2026 માટે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા? એ. ન્યૂયોર્ક ટાઇમ્સ, બી. લા પ્રેન્સા, સી. સુદાની જર્નલિસ્ટ સિન્ડિકેટ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી. સુદાની જર્નલિસ્ટ સિન્ડિકેટ. તમે વિચારો કે સુદાનમાં ભયંકર ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ ત્યાં નીડર પત્રકારત્વ કરવા બદલ આ સંસ્થાને $25,000નો આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. અર્થતંત્ર અને સ્વાસ્થ્ય. પ્રશ્ન 22. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ
વિશ્વનો સૌથી મોટો પ્રેષણ પ્રાપ્તકર્તા એટલે કે રેમિટેન્સ મેળવનાર દેશ કયો છે? એ ચીન, બી ભારત, સી મેક્સિકો, ડી ફિલિપાઇન્સ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી ભારત. આપણા માટે બહુ જ ગર્વની વાત છે મિત્રો, 2024માં ભારતે $137 બિલિયન જંગી રેમિટેન્સ પ્રાપ્ત કર્યું હતું અને સૌથી મોટી વાત તો એ છે કે સમગ્ર વિશ્વમાં $100 બિલિયન આંકડો પાર કરનાર ભારત એકમાત્ર દેશ છે. પ્રશ્ન 23. 2026ની સિઝન માટે કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારીને કેટલી કરી છે? એ ₹340, બી ₹365, સી ₹380, ડી ₹400. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી ₹365 પ્રતિ ક્વિન્ટલ. અહીં એક કન્સેપ્ટ ક્લિયર કરજો. સીએસીપી દ્વારા 23 પાકો માટે એમએસપી જાહેર કરવામાં આવે છે, પરંતુ શેરડી માટે એમએસપી નહીં પણ એફઆરપી નક્કી થાય છે. પ્રશ્ન 24. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે કયું મિશન લોન્ચ કરાયું? એ થેલેસેમિયા મુક્ત ભારત, બી મિશન ઝીરો થેલેસેમિયા, સી સ્વસ્થ ભારત. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી મિશન ઝીરો થેલેસેમિયા. આ મિશનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે 2035 સુધીમાં આપણા ભારત દેશને આ આનુવંશિક બ્લડ ડિસઓર્ડરથી સંપૂર્ણપણે મુક્ત બનાવવો. આધુનિક પડકારો અને ઉપલબ્ધિઓ પર નજર કરીએ. પ્રશ્ન 25. એનસીઆરબી રિપોર્ટ 2024 મુજબ કયા મહાનગરમાં સાયબર ક્રાઇમનો દર સૌથી વધુ જોવા મળ્યો છે? એ મુંબઈ, બી બેંગલુરુ, સી હૈદરાબાદ, ડી દિલ્હી. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી બેંગલુરુ. રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. બેંગલુરુમાં દર 1 લાખની વસ્તીએ 206 લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. અને હા, આ યાદીમાં આપણું મુંબઈ બીજા નંબરે છે. પ્રશ્ન 26. ભારતની પ્રથમ સ્પેસટેક યુનિકોર્ન કંપની કઈ બની છે? એ અગ્નિકુલ કોસ્મોસ, બી સ્કાયરૂટ એરોસ્પેસ, સી પિક્સેલ, ડી ધ્રુવ સ્પેસ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી સ્કાયરૂટ એરોસ્પેસ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 1 બિલિયનનું મૂલ્ય પાર કરનાર આ ભારતની સૌપ્રથમ સ્પેસ કંપની બની છે. અને તમને યાદ હોય તો આ જ કંપની ભવિષ્યમાં વિક્રમ-1 રોકેટ લોન્ચ કરવાની છે. પ્રશ્ન 27. 2G જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં થયું હતું? એ લખનૌ, બી જયપુર, સી પુણે, ડી જોધપુર. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી જયપુર, રાજસ્થાન. ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્યના યુદ્ધની રણનીતિઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક કરંટ અફેર્સના અંતિમ 3 પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 28. વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ મોનિટરિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી? એ ગલાપાગોસ આઇલેન્ડ, બી માલદીવ, સી લક્ષદ્વીપ. સાચો જવાબ છે એ ગલાપાગોસ આઇલેન્ડ, ઇક્વાડોર. આ સિસ્ટમનું કામ શું હશે? તો આ સિસ્ટમ દ્વારા ગેરકાયદેસર માછીમારી રોકવા માટે એઆઈ અને સેટેલાઇટની મદદથી 24/7 કડક નજર રાખવામાં આવશે. પ્રશ્ન 29. ભારત અને કયા સંઘ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર એટલે કે એફટીએ 2027થી પ્રભાવિત હશે? એ આફ્રિકન યુનિયન, બી યુરોપિયન યુનિયન EU, સી આસિયાન. ચાલો મિત્રો, એમસીક્યુ પૂરા થયા. હવે આપણે આપણા સ્પેશિયલ સેગમેન્ટ ફટાફટ રિવિઝન તરફ આગળ વધીએ. અહીં આપણે અગત્યના વન લાઇનર તથ્યોને બુલેટ ટ્રેનની સ્પીડે મગજમાં ઉતારીશું. પૂરેપૂરો ધ્યાન અહીં જ આપજો. સૌપ્રથમ, સિમ્બેક્સ 2026 કયા 2 દેશો વચ્ચે આયોજિત થશે? સીધો જવાબ છે ભારત અને કંબોડિયા. બીજું, પુલિત્ઝર પ્રાઇઝ 2026 અંતર્ગત રિપોર્ટિંગ કેટેગરીમાં કયા ભારતીયોનું નામ છે? જવાબ યાદ રાખજો, આનંદ આરકે અને સુપર્ણા શર્મા. ત્રીજું, પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોણ નિયુક્ત થયા છે? જવાબ છે પ્રસૂન જોશી. અને ચોથું, બેક્ટેરિયા ફેજ શું છે? તો તે વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ એક વાયરસ છે જે ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાનો નાશ કરે છે. ફટાફટ રિવિઝનના બીજા ભાગમાં કેટલાક ભૌગોલિક અને કલ્ચરલ તથ્યો જોઈ લઈએ. હમણાં જ દાઓને જીઆઈ ટેગ મળ્યો છે. આ પરંપરાગત બ્લેડ અથવા તલવાર કયા રાજ્ય સાથે જોડાયેલી છે? એકદમ સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ જાસ્કર ઉત્સવનું 10મું સંસ્કરણ ક્યાં યોજાયું? જવાબ છે લદ્દાખ, ખાસ કરીને જાસ્કર ઘાટી ખાતે. ત્રીજું, ઓપરેશન હોક 2025 કઈ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એનો જવાબ છે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. અને છેલ્લે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ મહોત્સવ 2025 ક્યાં આયોજિત થયો? તો એનો સાચો જવાબ છે કર્ણાટક.
રિવિઝનની ગતિ જાળવી રાખતા ભાગ 3 પર નજર કરીએ. આ માહિતી પરીક્ષામાં સીધી પૂછાઈ શકે તેવી છે. બેસ્ટ મેલ જેવલિન થ્રોઅર 2024નો એવોર્ડ કોણે જીત્યો? આપણા ગોલ્ડન બોય નીરજ ચોપરા. ખંજર સૈન્ય અભ્યાસનું 12મું સંસ્કરણ ક્યાં યોજાયું? જવાબ છે કિર્ગિસ્તાન. યાદ રાખજો, આ અભ્યાસ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જ થાય છે. આઈસીયુ દર્દીઓ માટે પોર્ટેબલ બેડસાઇડ એમઆરઆઈ સિસ્ટમ ક્યાં સ્થાપવામાં આવી છે? જવાબ છે એમ્સ દિલ્હી ખાતે. અને વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આ તારીખ મગજમાં લોક જ કરી દો, 22 માર્ચ. આ સેશનના અંતિમ અને સૌથી ખાસ પડાવમાં આપણે આજના વિશેષ ક્વેશ્ચન ઓફ ધ ડેના કેટલાક સુવર્ણ તથ્યો જોઈશું. ફૂટબોલના મેદાનની વાત કરીએ તો 900 કરિયર ગોલ કરનાર લિયોનેલ મેસ્સી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી બીજા પુરુષ ફૂટબોલર બની ગયા છે. આ એક બહુ જ મોટો રેકોર્ડ છે. બીજું, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? યાદ રાખજો, આ યાદીમાં ભારત 13મા ક્રમે છે. ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ, જેનું નામ છે પાથફાઇન્ડર, તે કોના દ્વારા તૈયાર થઈ રહ્યું છે? તે પિક્સેલ અને સર્વમ આ બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. અને છેલ્લે, દુર્લભ રોગો પર રાષ્ટ્રીય સંમેલન એટલે કે નેશનલ કોન્ફરન્સ ઓન રેર ડિઝીઝીસ ક્યાં આયોજિત થયું? જવાબ છે નવી દિલ્હીમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજનું આ ધમાકેદાર સેશન પૂર્ણ થાય છે. જરા વિચારો, શું આજના સચોટ અને પોઈન્ટ ટુ પોઈન્ટ ફેક્ટ્સ તમારી આવનારી પરીક્ષાઓની સફળતાનો પાયો મજબૂત કરવામાં એક નિર્ણાયક ભૂમિકા નહીં ભજવે? ચોક્કસ ભજવશે. બસ આ માહિતીનું વારંવાર પુનરાવર્તન કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. આપણે બહુ જ જલ્દી ફરીથી મળીશું આવા જ નવા રસપ્રદ અને અત્યંત ઉપયોગી કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જોરદાર વાંચતા રહો અને તમારી મંજિલ તરફ આગળ વધતા રહો.